ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જૂનાગઢ ધામ, સોરઠ પ્રદેશ અને એના રાજાધીરાજ શ્રી રાધા રમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમરાય એના પાવન સાનિધ્યમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુદ છઠનો પવિત્ર દિવસ. ત્યારે આજના દિવસે જૂનાગઢ ધામ ખાતે આ એક આચાર્ય પદ ઉપર વિરાજમાન વ્યક્તિ વિશેષની ષષ્ઠી પૂર્તિનો એક કાર્યક્રમ, અને કાર્યક્રમને વિશે ઉપસ્થિત ઘણા બધા વર્ષોથી જૂનાગઢ ધામને વિશે જેમની ખૂબ સેવાઓ રહી છે એવા કર્મઠ કોઠારી શ્રી દેવનંદન સ્વામીજી, સભાને વિશે ઉપસ્થિત જૂનાગઢ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન, એક નવયુવાન, એક ઉત્સાહી, એક તરવરિયા એવા શ્રી પીપી સ્વામી, તેમજ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય નવયુવાન શ્રી રાધારમણ સ્વામી, અત્રે ખાસ ઉપસ્થિત ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી, ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામીજી પધાર્યા છે. આપણા વડતાલ મંદિરના ખૂબ એક હોનહાર વિદ્વાન, ડૉક્ટરની પદવીને પામેલા, થોડીક શારીરિક અસ્વસ્થતા હોવા છતાં પણ કેવળ અમારા પરત્વેનો શ્રદ્ધાભાવ ધરાવીને આવ્યા છે એવા ચેરમેન સ્વામી શ્રી સંત સ્વામી, ઉપસ્થિત વડતાલ મંદિરના પૂર્વ કોઠારી શ્રી ધર્મપ્રિય સ્વામીજી પધાર્યા છે. જેતપુર ગાદી સ્થાનથી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી પધાર્યા. ઘણા બધા સંતો છે, આમ દ્રષ્ટિ કરું તો મોહન સ્વામી પધાર્યા છે, રામસ્વામી પધાર્યા છે, ગોવિંદ સ્વામી છે, એક દ્વારકાથી પધાર્યા છે, આ બાજુ અમારા નિર્લેપ સ્વામીજી છે, ભાનુ સ્વામીજી છે, સરદારથી સંતો આવ્યા છે. તો ઉપસ્થિત તમામ આદરણીય સર્વે વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો, ખાસ કરીને આજે સિદ્ધેશ્વર મહાદેવનો સરસ મજાનો અભિષેક થયો, એના યજમાન પદે જેઓ વર્ષોથી રાધારમણ દેવની સેવામાં અગ્રસર છે એવા કામદાર પરિવાર વતી શ્રી હિરેનભાઈ હોય, અમારે વડોદરાથી શ્રી પંકજભાઈ પટેલ પધાર્યા છે, જામનગરના ખૂબ એક શ્રદ્ધાવાન નીડર ભીખુબા હરિસંગ વાડેર પધાર્યા છે. ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. વિવિધ સત્સંગ સમાજના આગેવાન ભક્તો અહીંયા આવ્યા છે. બધા કેવળ શ્રદ્ધાભાવથી પધાર્યા છે. આ સત્સંગ કેવળ ને કેવળ ભાવ પ્રદર્શિત કરવા માટેનો સત્સંગ છે. ત્યારે ભાવ પ્રદર્શિત કરવા માટે પધારેલા તમામ, દૂર દેશાંતરોથી પધારેલા તમામ પ્રેમી ભક્તજનો, ખાસ કરીને સભાને વિશે ઉપસ્થિત આ મત વિસ્તારના જે ધારાસભ્ય છે એવા પરમ ભગવદીય શ્રી સંજયભાઈ કોરડિયા, ગઈકાલે અમે એમની ઓફિસમાં ગયા હતા. એમણે ઓફિસનું નામ હોંકારો આપ્યું છે. અડધી રાત્રે પણ આ મત વિસ્તારના એક નાનામાં નાના છેવાડાની વ્યક્તિને નાનામાં નાનો પ્રશ્ન હોય અને એ પ્રશ્ન લઈને સંજયભાઈને ત્યાં જાય અને સંજયભાઈ બહુ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એનું નિરાકરણ કરે. વર્તમાન સમયમાં આ પ્રકારની જે ધારાસભ્યોની જે નીતિ, એની પહેલ, એની અમે બહુ હૃદયથી પ્રશંસા કરીએ છીએ. સાથોસાથ અમારા જૂનાગઢ ટેમ્પલ બોર્ડના સભ્યો અહીંયા શ્રી વિવેકભાઈ હોય, પીપી પડસાળા છે, નટુભાઈ છે, રાજુભાઈ છે, બળવંતભાઈ ધામી છે. તો ઉપસ્થિત આપ સર્વે ભાવિ ભક્તો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એવું કહેવાય છે કે તમારે અધિકારો પ્રાપ્ત કરવા હોય તો બહુ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવી પડે. ગ્રેટ રિસ્પોન્સિબિલિટી કમ્સ ફ્રોમ ગ્રેટ પાવર. ઈશ્વર કોઈકને જેવી ક્ષમતા, એવો વિશેષ અધિકાર આપતા હોય છે કે જે અન્ય પાસે ન હોય. ત્યારે ખાસ કરીને એ વિશેષાધિકાર ધારવનારી વ્યક્તિએ બહુ પરમ પવિત્ર કર્તવ્યપૂર્વક એનું નિર્વહન કરવું પડે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 500 પરમહંસોની સાથે પધારી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય એવા શુભ હેતુથી આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી. પોતાના સ્વહસ્તે 6 થી વધારે મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા. પોતે જાતે સ્વહસ્તે બાથમાં લઈને પોતાના જ અર્ચા સ્વરૂપો એવા શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ આપણને પધરાવીને આપ્યા છે. ત્યારે ઘોળ કળીકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જે દ્રઢ આશ્રિત હોય, જેને પોતાના ઈષ્ટદેવમાં અપાર શ્રદ્ધા હોય, અપાર નિષ્ઠા હોય,
એણે કાયમ પોતાના જીવનમાં અહોપણું રાખવું કે મારા ઈષ્ટદેવ મારા ભગવાન સ્વામિનારાયણે મારા લોક અને પરલોકના શ્રેયના અર્થે પોતે આ સંપ્રદાયની સ્થાપના કરી અને અમને શિક્ષાપત્રી આદિ ગ્રંથોના માધ્યમથી જીવન જીવવાની શીખ આપી છે. ત્યારે એવા સમયમાં આજે અમને બહુ એ વાતની ખુશી છે, પરંપરાનું જે તમે બધા નિર્વહન કરી રહ્યા છો, આચાર્ય પદ ઉપર વિરાજમાન અમે અને અમારા 60 વર્ષના જન્મદિવસના એક પ્રસંગને તમે આવી સરસ રીતે જ્યારે તમે નિભાવ્યું ને આવી રીતે સંતોએ સરસ મજાની વાત કરી હોય, એ પછી અમારા સભાના સંચાલક શ્રી નારાયણચરણ સ્વામી હોય કે દરેક સંતોએ, એ પછી માધવદાસજી સ્વામીએ પોતાના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરી હોય, કે ભાનુ સ્વામીજીએ કરી હોય, કે અમારા શ્રી નીલકંઠ સ્વામીજીએ કરી હોય, કે નિર્લેપ સ્વામીએ કરી હોય, દરેકના હૃદયનો એક સૂર હતો. અમારા સંત સ્વામીએ પણ એ બધી ખાસ વાત મૂકી, જાણે અમે બહુ વિશિષ્ટ કર્યું હોય. હવે શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના આધાર, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એટલા મોટા ભગવાન, એ કેવળ અહેતુકી કૃપાથી આ પૃથ્વીને વિશે પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા સારું પધાર્યા. અને એક છેવાડામાં રહેલા નાના ભક્ત, સગ્રામ ભક્તનું પણ ભગવાને એનું કલ્યાણ પણ કર્યું અને એનો ભાવ પણ પૂર્ણ કર્યો. ત્યારે આ વાત સમજવાની બહુ જરૂરત છે કે આ સંપ્રદાયની અંદર સર્વોપરીમાં સર્વોપરી કોઈ બાબત હોય ને તો એ ભક્તનો શુદ્ધ ભાવ છે. અને ભાવને લઈને પરમાત્મા પધાર્યા છે. હવે છેક અક્ષરધામથી પધાર્યા, એને પધારવાનો કોઈ પ્રકારનો હેતુ હતો નહીં. એ પોતે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. એ ધારે તો ત્યાં બેઠા બેઠા જીવાત્માનું કલ્યાણ કરી શકે, પણ આ પૃથ્વીને વિશે પધારીને સદ્ધર્મની સ્થાપના કરતા થકા મહારાજે મંદિરોના નિર્માણ કરાવ્યા અને આપણને એક સત્સંગમાં રહેવાની શીખ આપે છે. અને એ પરંપરાની અંદર શ્રી હરિએ પોતાના ધર્મકુળમાં 2 ગાદીનું સ્થાપન કર્યું, 2 આચાર્ય પદનું સ્થાપન કર્યું, ઉત્તર અને દક્ષિણ ગાદી વહેંચી આપી છે. એનો કાયદેસર દેશ વિભાગનો લેખ નામનો એક ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યો છે. એમાં બંને દેશ ગાદીના આચાર્યશ્રીઓએ બંને દેશ ગાદીને વિશે સંતોને અને બંને દેશ ગાદીને વિશે ભક્તોને કેવી રીતે વર્તવું એની સરસ મજાની વાત કરી છે. તો આચાર્ય પદ એ સંપ્રદાયનું શિરમોડ પદ છે. સ્વાભાવિક છે કે પદને વિશે સૌને ભાવ હોય, પણ એની સાથોસાથ શ્રીજી મહારાજે અનેક ગ્રંથોની અંદર, જેમ મહારાજને સંત બહુ પ્રિય, મહારાજ પોતે સંતના રૂપમાં પ્રગટ્યા છે, તેમ છતાંય સંતોને શીખ માટે મહારાજે ઘણી બધી જગ્યાએ ક્યાંક હળવા ક્યાંક કડક વેણ પણ કયા છે. એ પ્રમાણે આચાર્યશ્રીઓ માટે પણ શ્રીજી મહારાજે કહ્યું છે. શ્રીજી મહારાજ કે ધર્મવંશી આચાર્ય થયા તો શું થયું? જ્યાં સુધી ધર્મમાં રહે ત્યાં સુધી પ્રીતિ કરવા યોગ્ય છે. કોઈ ધર્મવંશી આચાર્ય હોય અને એનું ધ્યાન મોટી ગાડીમાં, મેડીમાં, વાડીમાં જેનું ચિત્ત રહ્યા કરતું હોય, એવા ધર્મગુરુનો સમાજમાં ભાર પણ પડતો નથી. આવી બહુ સ્પષ્ટ બધી વાતો કરી. સંતો માટે તો વાત જ જુદી છે. ત્યારે એવા સમય સંજોગોમાં જ્યારે અમે ગાદી પર આરૂઢ થયા, ત્યારે અમે સર્વપ્રથમ અમે બહુ હૃદયથી દાદાને યાદ કર્યા. અમારા માટે આજે એક સૌભાગ્યનો દિવસ ગણાય. અમે રાધારમણ દેવની પ્રાર્થના કરી. સિદ્ધેશ્વર દાદાનો જ્યારે અમે અભિષેક કરતા હતા, અમે કીધું મહારાજ તમે કેવી અમારી પર કૃપા દર્શાવી છે. અમારા કુળની અંદર અમારા દાદા શ્રી રાધારમણ પ્રસાદનો જે જન્મ થયો છે ને, એ આ જુનાગઢ મંદિરમાં વિરાજમાન રાધારમણ દેવના કારણે થયો છે. ના રાધારમણ દેવ હોય કે ના રાધારમણ પ્રસાદ હોય, તો આજે એના કુળમાં અમે છીએ. અમારો 60મો જન્મદિવસ રાધારમણ દેવના સાનિધ્યમાં ઉજવાય છે. એ અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. અમે અમારા દાદાના જીવનમાંથી 2-3 વસ્તુ શીખ્યા છીએ. અમારા દાદા કાયમ અમને એવું કહેતા કે આ સત્સંગ કલ્પ વૃક્ષ જેવો છે, આપણે જે ધારીએ તે થાય. આ સત્સંગીઓ આપણને હથેળીમાં રાખે છે. આપણને અન્ન, ધન, વસ્ત્ર કે આબરૂથી કોઈ પ્રકારે ચિંતા નથી, કેમ કે સ્વામિનારાયણ ભગવાનનું વચન છે. ત્યારે અમારા રાધારમણ પ્રસાદજી દાદા કાયમ આ સત્સંગની અંદર વિચરણ કરતા, ભક્તોનો ભાવ પૂરો કરતા. ભક્ત લોકો શ્રદ્ધાથી એમને જે કંઈ પણ શ્રદ્ધા ભાવ અર્પણ કરે તેને કૃતજ્ઞતા માટે મહારાજની આગળ પોતે 100 માળા કરતા અને કહેતા કે આપણે ધર્માદાનું ખાઈએ છીએ. આપણું એક પરમ પવિત્ર કર્તવ્ય છે કે આપણે ભક્તના સુખાકારી માટે ભગવાનની પાસે પ્રાર્થના કરવી પડે. એ વાત અમારા હૃદયમાં એવી સ્પર્શી ગયેલી કે અમે ગાદી પર આરૂઢ થયા ત્યાર પછી એ પૂર્વે જે બધી વાતો હતી, એ પૂર્વે વાતો બધી એવી હતી કે આચાર્ય તો બહુ દુર્લભ કહેવાય, આચાર્ય તો ભાગ્યે જ જોવા મળે, આચાર્ય તો બહુ દર્શનીય બાબત છે. ત્યારે અમે એવું વિચાર કર્યું કે એટલા પણ લોકપ્રિય નથી થવું, એની કરતાં આપણે લોક પ્રાપ્ય થઈ જઈએ. એક નાનામાં નાનો હરિભગત પણ આચાર્ય મહારાજની આગળ આવી અને પોતાના હૃદયની વાત કરી શકે એવો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે. અમે એમ નથી કહેતા કે અમે એમાં બહુ સફળતા પ્રાપ્ત કરી છે.
આ સત્સંગની અંદર જે વિનમ્રતાનો ભાવ છે એ બહુ શ્રેષ્ઠ છે. વિચાર કરો, શ્રીજી મહારાજ આટલા મોટા ભગવાન હોવા છતાં પણ બહુ એક નમ્રતાપૂર્વક રહ્યા છે. અને એમણે પોતાના ગ્રંથોની અંદર વારે વારે વાતનું એક મિશ લાવ્યા છે, વચનામૃતની અંદર વારે વારે વાતનું લાવ્યા છે. અમારા આશ્રિતોએ વિનમ્રતાપૂર્વક રહેવું, અમારા આશ્રિતોએ નિર્માની થઈને રહેવું, અમારા આશ્રિતોએ મોટા આગળ નમી જવું, અમારા આશ્રિતોએ મોટાનો આદર કરવો, માતા પિતાની સેવા કરવી, રોગી મનુષ્યની સેવા કરવી, સેવા સેવા સેવા. દાસપણું દર્શાવ્યું છે. દાસપણા વિના એક પણ ગુણ આવતો નથી એવું શ્રીજી મહારાજ કહે. અને મારા દ્રષ્ટાંત પણ એવા આપતા. મહારાજ કે જૂના જમાનામાં આપણે પાણી કાઢવાનું હોય એટલે કૂવો ગાળવાનો હોય તો સલાટને બોલાવીએ. એટલે સલાટ શું કરે, આમ ખોદે, અને જો પાણી પથ્થર જે છે રણકાર કરે, ચિંગારી નીકળે તો એમ કે પાણી તો થશે પણ કદાચ પાકોશ કે અડધા કોષનું થશે. પણ એની જગ્યાએ જ્યારે પાણો બોદો બોલે ત્યારે સલાડ એમ કે પાણી ખૂબ થશે. એમ જેના જીવનમાં માન હોય, અંટટ હોય, એનામાં અપાર ગુણ હોવા છતાં પણ એક પણ ગુણ એને શોભવા દેતો નથી. અને એની જગ્યાએ જે વિનમ્ર હોય છે, જે દાસાનુદાસ હોય છે, જે ભગવદીય હોય છે, એનામાં અનંત ગુણો આવીને નિવાસ કરે છે. આ બધી બાબતો શ્રીજી મહારાજે શીખવાડી છે. આમાં કોઈ બહુ મોટી વાત છે નહીં. અમારી કાયમ તમામ ભક્તોને એવી ભલામણ હોય છે કે આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ. અમે આચાર્ય મહારાજ છીએ, સ્વાભાવિક છે કે અમે અમારા સ્થાન પર રહીને અમારું કર્તવ્ય નિભાવીએ છીએ. આ સંતો છે, વિદ્વાન છે, જ્ઞાની છે, તપસ્વી છે, પૂજારી છે, શાસ્ત્રોની રચના કરનારા છે, મોટા મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારા છે, એ લોકોએ બહુ ઈમાનદારીપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. અને તમે બધા ગ્રહસ્થ છો, કર્મ કરો છો, ઉદ્યમ કરો છો, વ્યવસાય કરો છો, ખેતી કરો છો, ત્યારે તમારે પણ બહુ શ્રદ્ધાથી, વિનમ્રતાથી, શ્રીજી મહારાજની કૃપાથી આપણે કંઈક પ્રાપ્ત કર્યું હોય તો એનો 10મો અને 20મો ભાગ જે ધર્માદો કહેવાય છે, જેનો અધિકાર કેવળ ને કેવળ દેવનો હોય છે, તો આપણે પણ બહુ વિનમ્રતાપૂર્વક આપણો ધર્માદો દેવના અર્થે કાઢવો જોઈએ. દેવના ઉત્સવમાં ભળવું જોઈએ. દેવના અર્થે નાના મોટા વિવિધ પ્રકારના પદાર્થો લાવવા જોઈએ. જેમાં અમારા પ્રેમ સ્વામી એવું નક્કી કર્યું કે ભાઈ મહારાજશ્રી તમારો જન્મદિવસ છે તો અમે અમારા મંડળ વતી, અમારા સહયોગીઓ વતી એવું નક્કી કર્યું કે અમારે મહા પાર્વતી દેવી માટે સરસ મજાની સોનાની મોડી તૈયાર કરવી છે. તો કોઈ પણનું નિમિત્ત લાવીને અંતે દેવની સેવા જ્યારે થાય છે, અને આવી રીતે જો ત્રણેય અંગ, આચાર્ય, સંત અને હરિભગત, આ ત્રણેય અંગ જો ભેગા મળીને પોતપોતાનું કાર્ય જો નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી જો કરે ને, તો આખા વિશ્વમાં સદગુરુ ગુણાતીત સ્વામી કહેતા ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. એ અવશ્ય થાય, અવશ્ય થાય. પણ એના માટે આપણે અમુક બાબતો જતી કરવી પડશે. જે જતું કરે છે ને, આમ તો લોકનો કાયદો કેવો હોય, મહારાજ હરિચેતામૃત સાગરમાં કીધું કે જગતમાં જે સહન કરે છે ને જગત નાદાન કહે છે, પણ સત્સંગમાં જે સહન કરે છે, સત્સંગમાં જે જતું કરે છે ને, સૌથી વધારે રાજીપો ભગવાનનો એવા ભક્ત પર ઉતરે છે. આ બહુ સમજવા જેવી વાત છે. તો એ પ્રમાણે આપણે બધા ભેગા મળીએ તો શું ન થાય, શું ન થાય. આથી 2 વર્ષ પહેલાં વડતાલની અંદર ભગવાન શ્રી હરિએ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. એના 200 વર્ષનો ઉત્સવ આવ્યો. આપણે બધાએ સાથે મળીને કર્યો, બહુ શ્રદ્ધાપૂર્વક કર્યો. તો આખા વિશ્વમાં એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીનો ડંકો વાગ્યો. અને એ જ પછી એ જ પરંપરામાં જે શ્રીજી મહારાજે વડતાલ દેશની અંદર 4 મંદિરો કર્યા છે, ત્યારે એ જ પરંપરામાં હવે આ વર્ષે ધોલેરા કહેતા ભાલ પ્રદેશની અંદર વિરાજમાન રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજ એવું લખે કે જાણે અજાણે કોઈ જન રે કરશે મદન મોહનનું દર્શન રે, તે તો આલોક ને પરલોક માહી રે, પામશે સદા સુખને પામી રે. શ્રીજી મહારાજ કે જે તે દેશની અંદર મંદિર કર્યા તે દેશને મંદિર કામ આવ્યા. હવે સર્વે દેશને અર્થે બાંધીએ ધોલેરા ધામ. ધોલેરા છે ને એ સમગ્ર 2 દેશ ગાદીનું મંદિર છે, સર્વે દેશનું મંદિર છે. એ ભલે આપણને દેખાવામાં નાનું લાગતું હોય, શ્રીજી મહારાજનું કોઈ કામ નાનું હોય નહીં. એ અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, રાજાધિરાજ છે. એણે બાથમાં લઈને મદન મોહનજી પધરાવ્યા છે. એ મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી ઉત્સવ આપણે બધાએ બહુ ભવ્યતાપૂર્વક આગામી ડિસેમ્બર મહિનામાં તારીખ 23 થી 31 ડિસેમ્બર 2026 ધોલેરા ખાતે ઉજવવાનો છે. આપણે બધા જો ખરેખર સામૂહિક પ્રયાસ કરીએ, ઈમાનદારીથી પ્રયાસ કરીએ, તો મને વિશ્વાસ છે કે શ્રીજી મહારાજ છેલ્લે આપણને કહી ગયા ને, આપણને શું કહી ગયા છેલ્લે?
ભલા થઈને અમારા દાખલા સામું જોજો. અમે બહુ કાળી મહેનત કરી છે આ સંપ્રદાયની સ્થાપનામાં. અમારા 500 પરમહંસોએ બહુ માન અપમાન સહન કર્યા છે. ત્યારે અમારા દાખલા સામું જોજો, તો આપણે ખરેખર સહયોગી સાથે મળી સહકારથી કરીશું તો ભગવાનના વચનને સાર્થક કરવાનો સમય આવી ગયો છે. હવે જેવો ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી પતે, આ વર્ષ દરમિયાન અમે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગયા. જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા અને મદન મોહનજી મહારાજની વાત કરી, ત્યાં મદન મોહનજી મહારાજમાં રહીને ભક્તની અંદર ભગવાને એને એવી પ્રેરણા કરીને એવું ભવ્ય એક માહોલ સર્જાણો છે. એવી ને એવી મને શ્રદ્ધા છે કે આગામી વર્ષમાં જ્યારે સોરઠ પ્રદેશના રાજા ધીરાજ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ રણછોડ ત્રિકમ રાયજીનો 200 વર્ષનો ઉત્સવ આવશે ને એની ઉજવણી માટે આપણે જ્યારે મહેનત કરીશું, ત્યારે ન ધાર્યો હોય ને એવો વૈશ્વિક લેવલનો ઉત્સવ આપણે જુનાગઢ ધામ ખાતે ઉજવવો છે. આખા વિશ્વને માલુમ થવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનની ફિલોસોફી શું હતી. આજે ઘણી વખત ઘણી બધી જગ્યાએ પ્રશ્નો ઉપસ્થિત થાય કે શું સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનનો જ ભાગ છે કે પછી ઇત્તર છે? ત્યારે શ્રીજી મહારાજે મૂળ સનાતન હિન્દુ ધર્મની જે મૂળ ધારા છે એ ધારાને જ પ્રોત્સાહિત કરવા માટે, એની જ વૃદ્ધિ માટે સત્સંગની સ્થાપના કરી છે. અને શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે પંચદેવને વિશે મુખ્યપણે માનવાની વાત કરી. એમાં વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ વાંચવો, જેમાં ભગવાન ને ભગવાન અવતારોના ચરિત્ર આવતા હોય એવા ગ્રંથો માનવા. સૌથી વધારે જે શાસ્ત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ઉત્કર્ષની વાત લખી હોય તે શાસ્ત્રને વિશેષ માનવા. આજે અમને ખુશી છે એક વાતની. ગઈકાલે અમે કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી સાથે બેઠા હતા. આપણે જૂનાગઢ મંદિરની અંદર એક વિશેષતા છે. પ્રતિવર્ષ શ્રાવણ માસની અંદર આપણે આખા મહિના દરમિયાન મંદિરના પ્રાંગણમાં ભગવાનની કથા વાર્તા થતી હોય છે. દર 7 દિવસે એક કથાનું પુરુષચરણ થાય, વક્તા બદલાય, શાસ્ત્ર બદલાય. આપણે શ્રી રામાયણ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રી શિવપુરાણ હોય કે અન્યત્ર ભગવાનના જે સ્વરૂપોના જે દર્શન શાસ્ત્રવાળી જે કથાઓ હોય, એની કથા જુનાગઢ રાધા રમણ દેવના પ્રાંગણમાં થાય છે. એ વાતને જગવિખ્યાત કરવાની છે. લોકોના મનમાં રહેલો મિથ હોય છે, જ્યાં સુધી કોઈ વાતને સરખી રીતે સમજતા નથી ત્યાં સુધી વાતનો અર્થ સમજાતો નથી. ભગવાનને તો હવ ભજે છે, ભગવાનને સૌ ભજવા માંગે છે, પણ ભજવામાં ફરક છે. સ્વામિનારાયણના નામે ભલે 17 સંસ્થાઓ હાલતી હોય, એ તો સ્વામિનારાયણે નક્કી કરવાનું છે કે મારી રુચિ પ્રમાણે કોણ વર્તે છે. તો વાલા ભક્તજનો, મૂળ વાત આ છે. અમે લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજીના આચાર્ય છીએ. અમે દેવના આચાર્ય છીએ. અમારી પ્રતિબદ્ધતા, અમારું કર્તવ્ય, અમારી જવાબદારી દેવ માટે છે. અમે કોઈ વ્યક્તિ વિશેષના ઉત્કર્ષ માટે કામ કરતા નથી કે કોઈ વ્યક્તિ વિશેષે સ્થાપેલી સંસ્થાના ઉત્કર્ષ માટે કામ કરતા નથી. અમે કામ કરીએ છીએ તો શ્રી હરિ દ્વારા સ્થાપિત મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની 2 દેશ ગાદી અને મહારાજે પધરાવેલા દેવોની અમે એના માટે કામ કરીએ છીએ. અને મને ખુશી છે કે બધા સંતોનો એમાં સાથ અને સહકાર મને મળે છે. તો અંતમાં આજે હું બહુ હૃદયથી મેં તો ભગવાનને પ્રાર્થના કરી છે કે આપની કૃપાથી આવનારા સમયમાં એવો સરસ ઉત્સવ થાય. અમારા પીપી સ્વામી, કોઠારી, આપણું જે કાંઈ ટેમ્પલ બોર્ડ, આ બધા બહુ નિર્માની છે, મોટા સંતોની વાત માનનારા છે. એ રીતે અમારા કોઠારી દેવનંદન સ્વામી હોય કે એના વરિષ્ઠ જેટલા પણ હોય, પછી આજે હરિવલ્લભ શાસ્ત્રી નથી આવ્યા, માધવદાસજી હોય, ગોવિંદ સ્વામી હોય કે જેટલા ટૂંકમાં વરિષ્ઠો છે, અને આપણા જેટલા સ્થાનો છે, તો આપણી પાસે બહુ લિમિટેડ સ્થાન છે. લોજ ગણો, માંગરોળ ગણો, દ્વારકા ગણો, જૂનાગઢ ગણો, આ જેતપુર ગાદી સ્થાન પણ આપણા સોરઠમાં આવે, ને પીપલાણા આવે, ફરેણી આવે, કાલવાણી આવે, ધોરાજી આવે. આ બધા તમને કહું, પંચતીર્થની અંદર સૌથી વધારે મહાત્મ્યવાળા તીર્થ સ્થાનો જો કોઈ પ્રદેશ પાસે હોય ને તો એ સોરઠ પ્રદેશ કહેતા જુનાગઢ ધામ પાસે છે. આપણી પાસે મૂળ વાત શું છે, ઓલા જેવું છે, આપણી પાસે કોહિનૂર હીરો છે. આપણને એને કદાચ પ્રસ્તુત કરવામાં ક્યાંક થોડી તકલીફ પડે છે, પણ જો આપણે ભેગા થશું અને નક્કી કરશું તો નિશ્ચય આખા વિશ્વને માલુમ થશે કે અસલ સ્વામિનારાયણ સંપ્રદાય જોવો હોય ને તો જુનાગઢ ધામ તમારે જવું પડે, રાધા રમણ દેવના દર્શન કરવા જવું પડે. તો
તો બસ મારી એ જ ભાવના હોય છે, એની માટે મહેનત હોય છે, એની માટે કામ કરીએ છીએ, એની માટે ભગવાન સહયોગ આપે છે. તમારો બધાનો ખૂબ પ્રેમ અને સાથ સહકાર છે. હરજીવન સ્વામીએ ટકોર કરી, મહારાજને બહુ જમાડતા નહીં, પહેલાં બહુ જમાડી દીધા. પહેલાં અમે સ્વામી છે ને ક્ષોભમાં બોલતા નહોતા. સૌરાષ્ટ્રનું આતિથ્ય છે ને અહીં સુધી જમાડે, પછી ના પાડીએ ત્યારે કે ધોખો કરે, તમે તો જમતા જ નથી. પણ પછી અમને સમજાણું કે આમાં બહુ નહીં દોડીએ કાંઈ, એટલે અમે નિયંત્રણ કર્યું છે. શાસ્ત્રીજી, હવે તમે મને કોઈ દિવસ બીજાનો ટોંટ નહીં મારતા, કારણ કે અમે ખાતા નથી. મારા હૃદયમાં એક જ ભાવના છે ભાઈ, ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આપણે કોઈ ટાર્ગેટ છે નહીં. જે કંઈ ડોક્યુમેન્ટરી બતાવી મારા માટે કોઈ બહુ મહત્વની છે નહીં. આપણે કહેવાય સાધુ તો ચાલતા ભલા, કામ કરીને નીકળી જવાનું, વાહે વળીને નહીં જોવાનું. આ અમારા સંજયભાઈ કોરડિયાને મેં ગઈકાલે જોયા ને, અને બહુ ઊંચો માણસ છે. આટલી બધી સમૃદ્ધિ હોય તો શા માટે આ બધું કરવાનું? પણ નહીં, એક વિચાર છે મનમાં કે ભાઈ કરવાનું. એમ અમારે પણ એક હૃદયમાં વિચાર છે કે આપણે સત્સંગ માટે કરવાનું, એના માટે ટૂંક થઈ જવાનું, એના માટે તૂટી જવાનું, એના માટે જે થવું હોય થાય. અને બધું જ કરી છૂટ્યા પછી પણ કદાચ આપણું સન્માન ન સચવાય ને તો પણ અતિશય રાજી થવાનું, એ આ સંપ્રદાયની રીત છે. અને આ શ્રીજી મહારાજે કરીને બતાવ્યું છે. શ્રીજી મહારાજે ક્યાંય કોઈ જાતનું પોતાનું પેલું બતાવ્યું નથી. તો બસ આ આપણે કેટલું કરીએ, દેવની નિષ્ઠા રાખો. દેવ નિષ્ઠા છે તો બધું છે. જો તમારામાં શ્રી હરિ દ્વારા સ્થાપિત રાધારમણ દેવ ગોપીનાથની નિષ્ઠા ના હોય તો સમજવાનું કંઈક કસર છે. આજે શ્રાવણ સુદ છઠ છે. આજનું એક વચનામૃત નાનકડું એવું ગરડા અંત્યનું 17 નંબરનું છે, ભરતજીનું છે. શ્રીજી મહારાજ કે શ્રીમદ ભાગવતમાં ભરતજીનું એક આખ્યાન આવે છે, બહુ ચમત્કારિક છે. ભરતજી ભગવાનના માટે, ભગવાનના અર્થે સમગ્ર પૃથ્વીનો ત્યાગ કરીને વનમાં ગયા. વનમાં ગયા ને તેના મૃગલીનું બચ્ચું જન્મ્યું, મૃગલી મરી ગઈ. એક માનવીય હેત થયું ને મૃગના બચ્ચાની સાળ સંભાળ રાખી. તો અંતે શું થયું ખબર છે? મૃગમાં હેત રહી ગયું, એટલે નેક્સ્ટ જન્મ મૃગનો આવ્યો. પણ પોતે મહાજ્ઞાની હતા એટલે એ સમય કાઢ્યો ને ફરી વખત જ્યારે મનુષ્ય દેહ મળ્યો ને ત્યારે ગાંડાની જેમ વર્ત્યા છે. જડ ભરત કહેવાના છે. એમ ભગવાન વિના બીજે જે હેત કરવું એ બહુ કઠણ વસ્તુ છે. એમ આપણે સ્વામિનારાયણનો હરિભગત હોય ને, સ્વામિનારાયણનો સાધુ હોય ને, સ્વામિનારાયણે જે કર્યું ને એની સિવાય બીજે બહુ રસ લેવો નહીં. જગતમાં બધું બહુ હોય છે, પણ શ્રીજી મહારાજે આ મંદિરો કર્યા છે, દેવ પધરાવ્યા છે, શાસ્ત્રો રચીને આપ્યા છે, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ. હવે આનાથી વધારે જોવે છે હું? હવે આપણે થોડું કાંઈ આમાંથી કે પીએચડી કરવાની છે. અને આપણે કંઈ પીએચડી કરી શકીએ એમ છીએ નહીં. શિક્ષાપત્રીની અંદર એક્સ્ટ્રા એકાદો શ્લોક લખવાની મને નથી લાગતું કોઈને સામર્થ્ય હોય. તમે ભાનુસ્વામી લખી શકશો? જરૂર ખરી 212 સિવાય નિર્લેપ સ્વામી? તો અંતમાં વાલા ભક્તજનો એવી ખુમારી રાખજો, દેવની નિષ્ઠા રાખજો. દેવ નિષ્ઠા છે તો બધું છે. જીવનમાં જે કાંઈ કમાવો બમાવો ને, આમ તો ઘણા લોકો ઘણી બધી ભક્તોની વ્યાખ્યા કરતા હોય, ખૂબ માળા કરે, ખૂબ પ્રદક્ષિણા કરે, ખૂબ ચાંદ્રાયણ કરે, ખૂબ વ્રત કરે. પણ એમાં એક વસ્તુ ઉમેરવા જેવી છે. તમે નિયમ પ્રમાણે ધર્માદો કેટલો કાઢો છો એ તમારા ભક્તપણાની સાર્થકતા છે. જો તમે ધર્માદો કાઢશો ને તો આ બધા ઉત્સવો કેવા થશે ખબર છે? વૈશ્વિક લેવલના થશે. મને તો વિશ્વાસ છે. હવે છેલ્લે અમારા હરિજીવન સ્વામી મને કે આપણે ગરડાનું કરવાનું. મેં કીધું ગરડા તો જો ભાઈ, ગરડા તો શ્રી હરિ ગોપીનાથજી મહારાજ એ તો શ્રી હરિનો આપણો પ્રાણ છે. ગરડા ગોપીનાથજી મહારાજ સત્સંગનો પ્રાણ છે. મેં કીધું તમારે માટે આ બધા ઉત્સવ જોઈ લીધા પછી તમારે વારો આવશે અને તમારે ડિસાઈડ કરવાનું છે કે આપણે કેમ કરવું છે. સબકા સાથ સબકા વિકાસની નીતિ અપનાવશો શાસ્ત્રીજી, તો હું ખરેખર કહું કે આખા વિશ્વમાં ગરડાનો જે ઉત્સવ થાય ને એવો ઉત્સવ સંસારમાં કોઈ નહીં થાય. તો બસ આટલી શુભકામના. આજે 60મા દિવસની જન્મદિવસ નિમિત્તે થોડું ઘણું બોલાઈ ગયું હોય તો ક્ષમા, કારણ કે મારે કે આજે બહુ બોલવાનું હતું નહીં. એટલા બધા લોકો એટલા વખાણ કર્યા હોય તો પછી મને એમ લાગ્યું કે મારે કંઈ જરૂર છે નહીં. પણ છતાં મેં કહ્યું અમે બહુ રાજી છીએ. તમે બધાએ જે પ્રયાસ કર્યો છે, પીપી સ્વામી અને સંત સ્વામીએ આમ તો વાત કરી મને કે અમે ત્રણેય બોર્ડ સાથે મળીને, અત્યારે ત્રણેય બોર્ડનું જે સહકારપણું છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે ત્રણેય બોર્ડમાં વાત કરી ત્યારે જૂનાગઢ વતી પીપી સ્વામીએ સ્વીકાર્યું. પીપી સ્વામીને અને એમની ટીમને, આપ સૌને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન આપણા બધાનું મંગળ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.